મમ્મી શું બનાવ્યું આટલું મસ્ત? ગ્રીન વટાણાના રગડા. ઓહો, એટલે રગડા પાવ. રગડા પાવ. બરાબર. ચી રીતે ગરમ ચી રીતે બનાવ્યું? હેડ શીખવાડો તને. હેડા પાણી એટલું ગરમ થવા 1 વાટકી જેવા વટોણા. 1 વાટકી વટાણા. એટલે 2 વાટકી જેવું પાણી જોવો. બરાબર. અને આ બટાકા. 1 વાટકો બટાકા સમાયેલા એટલે મીઠું નાખી દેવાનું. એ તો થાય મીઠું નાખી દીધું. હવે વટોળાનો ગ્રીન કલર આવે ને હા. એના માટે અડધી ચમચી કલર ચેન્જ નથી. એવું 2 સીટી મારવાની વધારે નહીં. 2 સીટી મારી દેવાની. હા. હવે એક બાજુ ને ખજૂરની ચટણી બનાવવાની તૈયારી કરવાની. હા. બરાબર. ખજૂર લઈ લીધી છે, પાણીમાં પલાળે છે, ઉકાળવાની ના તો. ખજૂર ખજૂર મૂકી, મરચાં પલાળી મૂક્યા. હા, એ મરચાની બનાવવાની, લસણ મરચાની બધી અલગ. એવું બધું એમ બહુ બધી ચટણી બનાવવાની. અને આંબલી મૂકી દીધી. આંબલી, ખજૂર અને આંબલી. ખજૂર આંબલીની ચટણી બનશે. ઘડીક વાર ઉકળી જાય પછી ગોળ નાખવાનો. એટલે ગોળ પાછળથી નખાય પણ હાલ થોડો નાખી દેવાનો. એટલે ભેગું ભેગું આમ ઉકળી જાય અને ઓગળી જાય. હવે ઠંડુ થાય ને ત્યાં લગીને પહેલા એક વાર પેલી ચટણી તૈયારી કે એટલા બીજી ચટણીની તૈયારી થવા માંડી. ગેસ બંધ કરી દીધો. 8-10 મિનિટ જેવું થયું ને એટલે ગેસ બંધ કરી દીધું. એટલાને ઠંડી થવા દેવાની. બસ એટલા લાલ ચટણી બનાવું. આ લાલ મરચાના બધા વાઈટ હોય ને બીજ એ કાઢી દીધા. વ્હાઈટ બીજ કાઢી દીધા, પાણીમાં પલાળી મૂક્યા હતા. હા 8-10 મરચા આખા. બરાબર. અને 8-10 લસણ નીકળ્યું. બરાબર. અને સંચળ. સંચળ મીઠું, જીરું, આ મીઠું નહીં બેટા, જીરું તો જીરું જ બોલી. અડધી ચમચી જીરું પાવડર. અડધી ચમચી જીરા અને સ્વાદ અનુસાર પેલું મીઠું આપણે રોજ રેગ્યુલર. રેગ્યુલર. બરાબર. હવે ગ્રાઇન્ડ કરવા માટે પાણી. હવે બધાને ગ્રાઇન્ડ કરી દેવાનું. પીસાઈ જાય કે હા ઓકે મસ્ત. આ તો તીખી બની હશે ને? આ તો તીખી બની હશે એટલે થોડી થોડી જ લેવાની. એટલે થોડી જ બનાવી. એટલે થોડી જ યુઝ કરવાની હોય. તીખી બનાવે તો લાલ દેખાય જ છે. દેખાવ પડતી તીખી લાગે મને તો. પેલા કાશ્મીરી મરચા હતા ને બેટા. હા એ તો હા, પણ તોય આમ તીખી તો હોય ના હોય. લસણ એકલું લસણ હોય એટલે. હવે ગ્રીન બનાવવાની. હવે ગ્રીન ધાણાવાળી, ધાણા ને ફુદીનો ને બધી ચટણી બની ગઈ છે તૈયાર. હવે બીજી ચટણી. ધાણા ધોઈ લઈ લીધા. ધાણા બહુ બધા. બહુ જોવું છે. ચટણી તો બધાને હાથ ભાવે. પેલી ઓછી ભાવે તીખી હોય ને એટલે. બરાબર. આ ફ્રેશ ફુદીનો આપણા ઘરનો જ. હવે લીલું લસણ છે એટલે નાખી દેવાનું, બાકી તો ચાલે. ચાલે છે. સિંગદાણા. સિંગદાણા થોડા બેલેન્સ સિંગદાણા ના હોય તો પેલા સ્વાદના. દાળ હોય ને હા એ ચાલે. નાખીએ આપણે. આ તો સ્વાદના બેલેન્સ. બેલેન્સ. હવે સાદું મીઠું સાદું મીઠું, અને આખું જીરું આખું જીરું, અને સંચળ પાવડર. સંચર મીઠું એ જ. હા પાવડર મીઠું છે થોડું કરી દીધું. અને આદુ આદુ અને મરચા. માથું જ નહીં બાપડું, ધોણા લીધે બધું ભરાઈ ગયું. એટલે એક ઓટો મારીએ ને હા એ પછી પાણી વેડવાનું. પાણી એટલે હા ગરમ પાણી હોય ને પાણી વેડ દીધું. ચાટ મસાલો નાખી દેવાનો હવે ખાલી. હા ચાટ મસાલો. હા બેલેન્સ માટે ગોળ. આપણે ગોળ નાખીએ. આપણે ગોળ નાખીએ. ગોળ જ નકા પછી નાખીએ થોડો ચાટ મસાલો એટલે મસ્ત સ્વાદ આવો ચાટ મસાલાથી. થોડો ગોળ. ઓહો તો થઈ ગયું. બધાને હવે ગ્રાઇન્ડ કરી દેવાનું. થઈ જાય કે લીંબુ અહીંયા જ હતું પણ બાકી રહી ગયું. લીંબુ નીચોયા વગર તો ટેસ્ટ આવે જ નહીં. હા એ ચટણીમાં ખટ મીઠો ટેસ્ટ રહે. હા તૈયાર જ કરી નાખી છે. એ તો હવે મિક્સ થઈ જાય. આવો
મસ્ત બની ગયું. મસ્ત ગ્રીન કલર, એક રેડ કલર, એક ગ્રીન. ગ્રીન કલર. હવે ખજૂર રોપલીનો વારો. ઠંડુ થઈ ગયું હશે કે પેલું ઉકળતું હતું એ? હા, ઠંડુ થઈ ગયું. હવે એને બનાવી દઉં. પેલી ચટણી ગળી દીધી એમ ને? હા, ઠંડુ થઈ ગયું ને એટલે પહેલા ગળી લીધું. હવે ગળીએ ના ને તો બધા મસાલા હંગાત કરીને ગળવું હોય તો ઈમી ગળાય. પણ એમ થોડો મસાલાનો ટેસ્ટ થોડો ડાઉન થઈ જાય. આંબલી અને ખજૂરની ચટણી અને ગોળ હતો બસ એ તો ત્રણ ત્રણ. આવી ગયો. આવી છે સૂંઠ સૂંઠ પાવડર પાવડર, અડધી ચમચી અડધી ચમચી સૂંઠ પાવડર, અને મીઠું થોડું કરી લેવાનું. મીઠું ગોળમાં હોય થોડું ને છે. હા, એટલે ગોળમાં હા, ગોળમાં મીઠું આવે છે. એવું? હા, ગોળ તો ગળ્યો ના. અને આ કાશ્મીરી કાશ્મીરી મરચું કલર માટે, ધાણા જીરું આ ધાણા જીરું, અને વરિયાળી પાવડર. વરિયાળી પાવડર એ ઓપ્શનલ હોય, નખું ના નખું. બરાબર. અને જીરા પાવડર, જીરા શેકેલા પાવડર. જીરા પાવડર અડધી ચમચી. બરાબર. બધાને ઉકળવા દેવાનું. થોડી વાર મસ્ત ઉકળી જાય મીઠું ઉકળશે ને એટલે તો એટલે મસ્ત કલર આવી આવી જશે. ઉકળવા દો તા. જો જાડી મસ્ત થઈ જાય ને. આવો. ઉકળી ગઈ છે મસ્ત ચટણી. 3 પ્રકારની, 3 કલરની, 3 ચટણી તૈયાર. હવે ઠંડી થવા દેવાની. પેલી બીજી બે શું છે? હા, એ બધી તૈયાર જ છે. પણ તો ઠંડી થવા દેવી પછી તો ખાતા ફાવશે. હા, એટલે એવું છે ને. આ બે તો ઠંડી જ છે. એ બે તો ઠંડી. આ લસણની, મરચાંની અને આ ગ્રીન ચટણી તીખી. ધાણા અને ફુદીનો, લસણવાળી અને મરચાંવાળી, અને આ આંબલી, આંબલી અને ગોળ અને ખજૂર. ખજૂર. આંબલી અને ખજૂર. હા. હવે આવો પેલો રગડો બનાવ્યો હતો ને. ઠંડુ તો આમ કે તો એમ ને. સીટીઓ 2 મારી દીધી, બફાઈ ગયું. હવે ભાજી ભાગવાથી ભાગી દેવાની પહેલા. ભાગી દો, ભાજી ભાગવાથી. હા. જીરું નાખ્યું કે? હા, તેલ ગરમ કરવા મેળી દીધું, 2 ડોકલી અને જીરું નાખ્યું. જીરું સહેજ કલર બદલાય ને એટલે હિંગ લઈ લો. હિંગ. હા. અને 2 ઇલાયચી લીધી હો. હા. લવિંગ ને તલ. અને કા તમાલપત્ર. તમાલપત્ર. એક તમાલપત્ર. અને આદુ અને મરચાં. બધાને હવે ચડવા દો. અને લીલું લસણ લઈ લો. હા, થોડું સ્વાદ સારું લાગે. ચડવા દો થોડી વાર. 2 મિનિટ ચડવા દેવાનું. પછી ડુંગળી નાખી. બરાબર. ચડી. હા, કલર ચેન્જ થઈ ગયો ને. ડુંગળી એડ કરી દેવાની. એક ડુંગળી જેવી જ લેવાની. એવું? હા. બરાબર. હવે ડુંગળી ચડી રહે. ચડવા દો થોડું. હા. એટલે થોડું મીઠું નાખી દેવાનું. જરા ખાલી ડુંગળી પૂરતું જ નાખવું. ફટાફટ ચડો એટલે. બરાબર. ખવા દો. હા. પછી મસાલા કરી દઈએ. ચડી રહ્યું. હા, જો કલર બદલાઈ ગયો ને. તે છૂટી. હવે ટામેટા. એક ટામેટા જેવું ટામેટું લેવાનું. હવે આ છડક આપણે મસાલા કરી દેવાના. થોડી વરિયાળી. હા. હાથમાં લીધું એટલે ખબર પડી જાય કે ધાણા જીરું, હળદર થોડી, હળદર મરચું અને લાલ મરચું અને થોડું અને મીઠું. મીઠું બરાબર. અને થોડું શાક મસાલો. અમાય. હા. બરાબર. શાકનો સ્વાદ એકદમ મસ્ત આવે. આ બનાવવાનો જે રગડો એ શાક કોપર રગડો કહો. રગડો જ કે હા. બધા મસાલાનું મસાલા ચડાવવાનું. છે ને એક જરાક પોણી દે દેવાને એટલે બોલ નહીં. બરાબર. હવે તેલ છૂટે ને ત્યાં લગી ચડવા દેવાનું. બરાબર. ખવાલો. એટલાના ભાગી તૈયાર કરી દેવાનું. કચરું જ ભાગવાનું, વધારે નહીં ભાગી બહુ દેવાનું. વધારે નહીં ભાગવાનું. હા. બરાબર. નકર દેખાય જ ના કોઈ. હા, એટલે જ ને. બરાબર. થવા દો. ચડી જુ કે? હા, તેલ છૂટો મંડી. હા. આ તો તેલ ઓછું લીધું હોય ને એટલે વધારે દેખાય ના. હવે જે રગડો નાખી દેવાનો. બાફી દે. બટાટા વટાણા અને બટાકા. હવે ધીમા ગેસ વાળા ચડવા દેવાનું. બરાબર. બરાબરની ઉકળત આજુજી ચડવા ચડી જાય. હા. ઉકળી ગયું મમ્મી? મસ્ત હા. રગડો તૈયાર. હા, ગ્રીન બટાણાનો રગડો તૈયાર. તૈયાર. હવે ધાણા આવા? નાખી દેવાના. એમાં દાણા નાખવાના હે? ધાણા ગરમ નાખી મસાલો નહીં નાખી.
ચટણી હોય ને બધી તીખી હા એટલે ગરમ મસાલો ચાલે બરાબર તૈયાર રગડો બહુ જાડો ના કરાય બેટા ના ભાઈ પાવ આવું ભાઈ પાવ મજા ના આવો હા પી લો બધો રસો થઈ ગયો હવે તૈયાર હા પ્લેટ તૈયાર કરો તૈયાર. મમ્મી પાવના ટુકડા મૂકો મમ્મી લાવ દાડમ ઓહો તૈયાર થાય છે પ્લેટ બહુ બધો રગડો જોશે બહુ જ જોવો ને તું એટલે તો પતલો રાખો પતલું રાખ. બસ રગડો થઈ ગયો છે તૈયાર. હવે આવશે બધી ચટણીઓ ના ટામેટા ને નહીં આવ એ ઉપરથી એ ઉપરથી આવશે. લીલી ચટણી થોડી બધી તીખી છે એટલે બધી જરાક નાખવાની એ નખ બસ આટલી જ એવું? અડધી ચમચી આવી ગઈ હવે આ લસણ નહીં લસણ મરચાં નહીં. લસણ મરચાંવાળી આવે પાણી તીખી હતી બરાબર હવે ખજૂર અને આંબલીની જેટલી મસ્ત જાડી હોય. હા ખજૂર આંબલીની બસ એ એટલી ખાટી લાગશે પછી ના લાગે બેટા આ તો ગળી ગળી હોય. હા એનો તો ટેસ્ટ આવે બરાબર થોડા ટામેટા થોડી બસ થોડી ડુંગળી ડુંગળી શ્યામુભાઈ ભૂખ લાગી પાપડવાના કઈ નહીં એ આગા પાસા તો હોય હા હવે થોડી મસાલા સીંગ દાડમના થોડી દાણા. દાડમ ના હાલ નહીં ને ના અને હવે સેવ અને સેવ મસ્ત મસ્ત થઈ ગયું દેખાય. છે ચાલો મિત્રો જમવા રાધે રાધે રગડો રાધે 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 રાધે